જય સોમનાથ મિત્ર, લાલભાઈ બોલું જાંબુડીથી. આપણે સોશિયલ મીડિયામાં હમણાં આ કાલનું તો સૈતરભાઈ વસાવાનું ચાલુ થયું છે કે સૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા પડી, ઓલું પડ્યું, ઢીકડું પડ્યું. એ તો ધારાસભ્ય દરજાનો માણસ છે, એ ખોટું કહેવાય કે ભાઈ આ એક આપણને એનું પ્રત્યે દુઃખે છે. પણ રહી વાત એ કે સૈતરભાઈ તમે છે ને થોડા કાસા પીડ્યા. અમારા ગોપાલભાઈ જેવા થવાની જરૂર હતી તમારે. સમજ્યા? અમારા ગોપાલભાઈ જોઈ લો કેટલા વર્ષથી આ રાજકારણ કરે છે. ઝેપટે સીડાઈ કે તમને સડાવી દીધા, ઈસુભાઈને સડાવી દીધા, આમ રાજુભાઈ કરપડાને સડાવી દીધા, પ્રવીણ રામને સડાવી દીધા, બધાને સડાવી દીધા. અહીંયા છેવટે અમારે વિસાવદરમાં એને ઓલા ભાઈને હોત સડાવી દીધા હતા, સવાણીભાઈને હોત, ઈસુભાઈને બધાને સડાવી દીધા હતા. અમારા કેટલા ફેરવાને ઓલા કર્યા ખેલ, બરોબર. પણ જ્યારે હવારની ખબર પડે ને કે હવાર ખરાખરીનો જંગ છે, તેથી ભાઈ તમને કોઈ ગમે ને સટકી જાય. એટલે તમારે એ તમને આવડ્યું નહીં એમ, કારણ તમારે ગોપાલભાઈ પાસે શીખવું પડે ભાઈ બધું. કારણ કે ગોપાલભાઈ સર્વશ્રેષ્ઠ છે અને એ તમારા જેવા બધા કાંટાઓને કાઢી અને 2027માં લગભગ એકલા રહે, એટલે કોઈ એને મુખ્યમંત્રીમાં નડે નહીં. મેં તે પહેલાંય કીધું હતું ભાઈ, ખબર છે સૈતરભાઈ તમને, કદાચ તમે તો હવે નહીં સાંભળો, નહીં જોવો મારો વિડીયો. મેં તે પહેલાંય કીધું હતું કે હવે સૈતરભાઈનો, ઈસુદાનભાઈનો 2-3 જણાના 12 બાકી રહ્યા છે, બરાબર છે. લગભગ તમારા બધાના વારા આવી જાય, વાંધો નહીં આવે. જો માતાજીની ભગવાનની મહેરબાની છે તો ટૂંક સમયમાં 2027 પહેલાં લગભગ તમારા વારા આવી જાય. કારણ કે તો જ અમારા ગોપાલભાઈ સર્વશ્રેષ્ઠ રહે. અહીંયા જો ને ઓલા બેલામાં સુટાણા પરબારા દેકારો કરવા ગયા, ગામમાં કોઈ હતું નહીં. પછી સવારે ઓલા કીધું ને સાંજે કે ભાઈ તો સવારમાં વી આવજો, સવારે વાટ જોઈને અમે બેઠા છીએ. એટલે સવારે ભાઈ બીજા ઓલા ભાઈને પ્રમુખને મોકલી દીધા, પોતે જ્યાંક સુરત ભાગી ગયા. એટલે આવું આવડવું જોઈએ. અને રાજુભાઈ કરપડા હમણાં હાવ તમને કહું છું ને સડી હોત કાઢી લે છે, એની સડી હોત કાઢી લે છે, એટલા હાવ ફેમસ કરી દીધા છે ગોપાલભાઈને. કે હું ધંધા કર્યા છે, હું નથી કર્યા, આ તે બધું. તો એ માણસ એમ કહે છે કે હજી હું મારી મર્યાદામાં સૌ વિચાર કરી લ્યો કે આની પાસે તો હજી આની પાસે કેટલા રાજ પીડ્યા છે એમ. એટલે એ તો બધું ઠીક હાલે રાખે. પણ મારે એક આપણે મોદી સાહેબ હમણાં અમેરિકા ગયા હતા, એટલે મોદી સાહેબને મારે એ પૂછવાનું છે કે મોદી સાહેબ બોલી આપણે ભૂરાભાઈએ તમને ઓલી પરસી આપી, પરસીમાં હું લખ્યું હતું, તમને નકરા દાંત જ કાઢતા હતા એમ. કાંઈ ભૂરી ભાભીનું શેનું હું કંઈક કહેતું હોય તો કહેજો તો ખરા. ભલે ને તમે આમ ખુલ્લે આમ ન કહો તો કાંઈ નહીં, ઓલી મનની વાત કહો ને તઈ જરા કહી દેજો પરસીમાં આ હતું, નકર તમે દાંત જ કાઢતા હતા. અને જઈ તમને ભૂરાભાઈ કાંઈક કહે ને, તમને બધું એને ન કહેવાનું કહી દીધું તો તમે દાંત કાઢ્યા. એટલે હવે અમારે જનતાને પબ્લિકને એવું કહેવાનું છે કે આ વિશ્વ ગુરુ આપણે થવું છે. પણ વિશ્વગુરુ તો નહીં થાય, પણ ગુરુ ઘંટાલ આપણે થઈ ગયા છે. શું થઈ ગયું? ગુરુ ઘંટાલ. પછી ત્યાં એટલા બધા રાષ્ટ્રપતિઓને, વડાપ્રધાનોને બધા ભેગા થયા હતા, એમાં મોદી સાહેબને કોઈ બોલાવ્યા નહીં. જોયું તમે વિડીયામાં? આપણે તો મીડિયામાં જોયું છે, સાચું ખોટું તો ભગવાન જાણે. પણ ખોટા મીડિયા તો ન જ હોય ને, વિડીયાવાળા કાંઈ વિડીયા મૂકતા ખોટા તો ન હોય ને એમ, બરોબર છે. એટલે ગુરુ સાહેબ હવે જરીક આપણે નામ ફેરવી નાખો, વિશ્વગુરુને બદલે ગુરુ ઘંટાલ કરી નાખો, એટલે મજા જ આવે રાખે. શું આવે? મજા આવે, સમજ્યા? અને રહી વાત કે આજ 7 દિવસથી આપણે જેતપુરની અંદર આંદોલન હાલે છે, બરોબર છે. બધા એમ કહે છે કે અમે પત્ર લખ્યા અને અમે વાતચીતમાં કામ કર્યું, તેમ કર્યું. પણ મારો ભાઈ 7-8 દિવસથી તમે આવડી મોટી પબ્લિક ત્યાં કણે ભેગી થતી હોય અને જો તમે સરસાવો કરી રાખો તો હજી તમારે કાંઈ થોડીક કરાવવાની કાંઈ જરૂર કે વિચાર એવો કાંઈ તો નથી લાગતું ને કે હજી તમારે કાંઈ કોઈને ત્યાં હબહબાટી બોલાવડાવવાની છે કે ખોટા 2 જણાને મોકલીને ઉગ્ર વાતાવરણ કરાવીને પછી લાઠીચાર્જ કરાવીને ત્યાં કોઈ જે આગેવાનો 5 જણા છે કે જે સંચાલન કરે એની માથે હજી કાંઈ કેસ કરીને આ આંદોલનને રફે દફે કરવાનો પ્લાન હોય એવું તો આમાં વિચાર હોય એવું લાગે છે. પણ મારી આ જનતાને વિનંતી છે કે જેતપુરવાળા ભાઈઓને, ભલે આપણે ગમે ત્યાંથી રહેતા હોય, ગમે ત્યાં હોય, પણ એક મીડિયાના માધ્યમથી એને થોડોક સાથ સહકાર
ખાલી તમે જઈ ન શકો તો કાંઈ નહીં, પણ ખાલી એટલું કહો કે ભાઈ જ્યારે જરૂર પડે અંગત ત્યારે અમે તમારી ભેગા છીએ એવી કોમેન્ટો કરી અને એ લોકોને જરીક તમને કોઈ આશ્વાસન આપો. પછી આજે સાધુ સંતો કલાકારો એક પણ ખેડૂતના ફેવરમાં નથી આવ્યા, કારણ કે આ બધી જગ્યાએ અનાજ કોથરા ભરી ભરીને ખેડૂત દેશ ટોટલિંગ જગ્યાઓની અંદર આપણા ન કહી શકાય, આ શબ્દ ન કહેવાય, પણ આજે આપણે પેટે બળતા કે આપણા ભાઈઓને જે જરૂર છે ને ત્યારે સાધુ સંત અને તમને કહું એને પડખે ઊભું રહેવું જોઈએ. કારણ કે આવડી મોટી જગ્યાઓ જે કોઈ જ્યાં કણે પણ હાલે છે, સ્વામિનારાયણ હોય કે શ્રમપદા હોય, જે કાંઈ સંસ્થાઓ હોય, બધે કણે તમને કહું અનાજ એનું ખેડૂ પૂરું પાડે છે. હું જોઉં છું કે અમારા સૌરાષ્ટ્રમાં જગ્યાઓ છે ને ત્યાં ટ્રેક્ટરો ભરાઈ ભરાઈને ઘઉં આવે છે, બાજરાય આવે છે, માંડવીઓ આવે છે, તેલને આવે છે, અને નીણના ખટારાય આવે છે. નીણના તમને કહું ટ્રેક્ટરો ભરાઈને આવે છે. એ કોણ પૂરું પાડે છે? ખેડૂત પૂરું પાડે છે. તો મારે તો સાધુ સંતોને એટલું કહેવાનું છે, બે હાથ જોડીને એને વિનંતી કરાય, કારણ કે એને તો બહુ કહે તેને શું તકલીફ પડી જાય પાછી એમ. પણ તમે ખેડૂતના ફેવરમાં એક શબ્દ તો બોલો. નહીં બોલી શકો, કારણ કે તમને તમારે બધાને કાળા ધોળા કરવાના છે, ફાઇનલ થઈ ગયું છે. કારણ કે તો જ તમને બીક લાગે ને, તો જ તમે ખેડૂતની ભેગા નહીં આવો. કારણ કોઈ ખેડૂતની વારે આવો કોઈ આગળ બીજો કોઈક કાંઈક હળી કરશે એટલે તમને કહું ઓલી સંસ્થાવાળાને, ઓલા વિભાગવાળાને, ઓલા વિભાગવાળાને, ઓલી શું કહેવાય બ્રાન્ચવાળાને, ઓલી બ્રાન્ચવાળાને બધાય તમને કહું મોરલા થઈને આમ ટહુક ટહુક કરવા મળશે. કોઈ ફેણ સડાવશે ને, કોઈ તમને કહું ઓલું કરશે ને, કોઈ ફૂફાડા મારશે ને. પણ આ ખેડૂતને પ્રશ્ને આદિ લગ્નની અંદર એક પણ સાધુ સમાજે કોઈએ પણ તમને કહું નિવેદન આપ્યું હોય તો એને ભગવાનના સોગન ખાઈને કહેજો કે ભાઈ એક પણ સાધુ સમાજે. આ એક માત્ર એક ભાઈડો છે, બરોબર છે, કોણ હક્કુભાઈ બાર નીકળ્યો બારો, અને બીજા એક આપણે ઓલા મધ્યપ્રદેશના, બરોબર છે, એક બારા નીકળ્યા, બાકી બીજું કોઈ બોલતું નથી. કારણ કે હવે તમારા લગભગ એમ માનો ને કે સમય પૂરા થઈ ગયા એવું લાગે છે. એટલું કંઈ વિનું છું. જય હિન્દ, જય સમાજ.